27 ગુણ્યા 4 બરાબર 108 દિવસના પ્રભુ થયા. જ્યાં સુધી બાળક 108 દિવસનું ન થાય ને ત્યાં સુધી એને ઘરના ઉમડાની બહાર લઈ ન જવાય. એટલે 3.5 મહિના થાય ને, લગભગ 3.5 મહિનાનું બાળક ન થાય ત્યાં સુધી એને ઘરની. આ તો મહિના 1.5 મહિનાનું થયું નથી ને ઠેલે લટકાડ્યું નથી. હવે તો ઠેલા આવે ને. બાપુ આ તો અમારે સંસારીઓની વાત છે. આપ તો આમ ઠેલા આવે અને અહીં ઠેલામાં બાળકને હજી 1.5 મહિનાનું માંડ હોય એટલે અહીં લટકાડી અને બેન થાય હાલતી. છોકરું અહીં હોય, શાક બકલું લેવા જાય ને હજી છોકરું 2 મહિનાનું હોય ત્યાં ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય. પેલું 2 મહિનાનું નાનું છોકરું આમ જોતું હોય. એની માં વળી આમ જોવે કે આમ ઓલું ઊંચું થઈ ને ઠેલામાંથી બાળક આમ જોવે, ઓલી પાણીપુરી ખાતી હોય એટલે આ બાળક આમ એને હમું જોવે એટલે એની માં એને હમું આમ જોઈને કે તરખાવી એમાંથી પાણીપુરીમાંથી એને બટેટું દીએ. પાણીપુરી બચપનમાં એને ખવડાવો ને તો એ પાણીપુરી જેવા થાય, પાણીપુરી જેવા થાય. એને પાણી પૂરા નહીં, સંસ્કાર આપો. નાના હોય ત્યાંથી બાળકને ભારતીય સંસ્કૃતિના નિયમો છે, બારે ન લઈ જવાય, ન લઈ જવાય. 3.5 મહિનાનું બાળક ન થાય ને ત્યાં સુધી બારે ન લઈ જવાય. આ સંસ્કાર છે. આ ભાગવત એ શીખવાડો છે. બહિર્નિષ્ક્રમણ સંસ્કાર છે. ઝુલાવી દીધા છે પણ દૂર ગાડું છે એમાં એને ઠાકોરજીને ઝુલાવી દીધા છે. આખું ગોકુળિયું ભેગું થયું છે. ગોપીઓ ઠાકોરજીને ગોતે છે પણ ક્યાં છે, મળતા નથી. દૂર યશોદાએ ઝુલાવી દીધા છે. શકટાસુર આવ્યો, ગાડા ઉપર વિરાજિત થયો, રસ ઉપર રસેશ્વર નીચે ઝૂલતા 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 ભગવાને એ ગાડાને એક લાત મારી. ગાડું ઉથમું પડ્યું, એક ચક્ર નીકળી ગયું, ગોળ ગોળ ફરતું દૂર જાય. એ ચક્ર શાંત થયું. આ સંસાર રૂપી ચક્રની વાત છે. આ સંસાર મળ્યો છે. સંસારમાં રસેશ્વરને ઉપર રાખવાના છે, હરિને ઉપર રાખવાના છે, હરિને ભજવાના છે, ભગવાનને ભજવાના છે. એને બદલે ખાલી રસમાં જ વીંટાઈ જશું, કેવલ રસમાં પરવાઈ જશું તો ભગવાન ક્યારેક લાત મારશે. પછી એક ચક્ર નીકળી જાય. આ સંસાર રૂપી રથના 2 ચક્ર છે. એક ચક્ર નીકળી જાય, ચક્ર ફરતું દૂર જઈને શાંત થાય. એક ચક્ર નીકળી જાય એટલે કે કાં તો પત્ની જાય પેલા, કાં તો પતિનું અવસાન થાય. પછી ચક્ર ફરવા માંડે. બીજું વૈધું હોય એને કોઈક સદગુરુ મળી જાય, એને સત્સંગ મળી જાય તો એ શાંત થાય. પછી સત્સંગમાં વળગી જાજો. મરવું તો પડશે. પતિના મૃત્યુ કાં પેલા થાય, કાં પત્નીનું મૃત્યુ પેલા થાય. મૃત્યુ તો નિશ્ચિત છે. જે થવાનું છે થાય છે. પછી હરિને ભજવાના. સંસાર રૂપી રથમાં જૂતાવાનું છે, જોડાવાનું છે. પારમાર્થિક ધર્મ અને વ્યવહારિક ધર્મ. ઘણા લોકો વ્યવહારિક ધર્મમાં બહુ કુશળ હોય પણ પરમાર્થ ધર્મની એને ભાન જ ન હોય, ખબર જ ન હોય. પરમાર્થ ધર્મ છે અન્યને કામ આપવું. સદકાર્ય થતા હોય તો ભગવાને જે તન દીધું હોય તો તનથી, મન દીધું હોય તો મનથી, અને ધન દીધું હોય તો ધનથી સેવા કરવાના. તન મન અને ધનથી સેવા કરીએ. એકદા રોહમારૂઢમ લાલયંતીમ સુતમ સદી ગરીણમાણમ શિશોરવોઢુમ નસેહે ગિરિકૂટવત. હવે એક વખત યશોદા ભગવાનને ખોડામાં લઈ અને એને દૂધપાન કરાવી રહ્યા છે. કંસે મોકલેલો શકટાસુર મરાયો, કંસે મોકલેલી પૂતના મરાઈ. હવે કંસ તૃણાવ્રતને મોકલે છે. વાવાઝોડામાં વિંટોળિયાનું રૂપ લઈ અને તૃણાવ્રત ગોકુળમાં આવે છે. દૈત્યો નામના તૃણાવ્રત કૌંસભૃત્ય પ્રણોદિતઃ ચક્રવાત સ્વરૂપેણ જહરસુન